Hello friends, welcome back again here for the new video. We are doing unit 3 and the poem of the unit 3. बरोबर woodman spare that tree. हे कठियारा આજે હે લકડહારા જે લાકડા કાપવાનું કામ કરે ને એને વુડમન કહેવાય. એને વિનંતી કરી છે પોએટે અહીંયા કે તું આ ટ્રીને આ વૃક્ષને મૂકી દે, માફ કરી દે. હા, એટલે કે એને કાપ નહીં. એ જે આ પોએમ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ અને આ જ વિડીયોમાં આપણે એનું એક્સરસાઇઝ પણ જે છે એ કરશું. તો ચાલો જોઈએ આપણે પહેલે પોએમ. ફ્રેન્ડ્સ, ચાલો આપણે શરૂ કરીએ. યુનિટ 3નું જે રીડ 2 છે કે જે પોએમ છે, જ્યોર્જ પોપ મોરિસ અમેરિકન પોએટ છે, એમણે લખી છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. ખરેખર આ પોએમ છે ને અત્યારના સમયમાં બહુ જરૂરી છે કે એ કઠિયારો કે લકડહારો કે જે લાકડા કાપવાનું કામ કરતો હોય ને એને વુડમેન કહેવાય ઇંગ્લિશમાં. સ્પેર ધેટ, સ્પેર એટલે અલગ રાખી દો, છોડી દો, માફ કરી દો, ત્યજી દો. સ્પેર ધેટ ટ્રી, આ જે પેલું ઝાડ છે ને એની મૂકી દો. એટલે પોએટ અહીંયા એવું કહેવા માગે છે, કવિ અહીંયા એવું કહેવા માગે છે કે વૃક્ષને પ્રેમ કરો, અને પર્ટિક્યુલરલી વૃક્ષ માટે એટલે કહે છે કે એની સાથે એની યાદો, એની બાળપણની યાદો, એની કુટુંબની આખી જ બધી યાદો એની સાથે જોડાયેલી છે. એટલે આવું એક ઉદાહરણ આપીને આપણને વૃક્ષ સાથે પ્રેમ કરવા અને વૃક્ષને ન કાપવા માટે જ્યોર્જ પોપ મોરિસ, કે જેમનો જન્મ 10/10/1802 અને જન્મ મૃત્યુ 6/7/1864 અમેરિકામાં થયું ને. અમેરિકાના બહુ જ સારા ફેમસ પોએટ છે. તો એ આપણે એ પણ યાદ રાખવાનું છે. કદાચ MCQsમાં તમને એ પણ પૂછાઈ જાય કે એક શબ્દના જવાબમાં કે બ્લેન્ક્સમાં પૂછાઈ જાય, બરાબર? તો એ નામ પણ યાદ રાખજો અને આ ચહેરો. આ એટલે આપું છું ક્લિપિંગ્સ કે જેના કારણે તમને યાદ રહી શકે. હા, જેના કારણે તમે એના રેફરન્સ સાથે તમે યાદ રાખી શકો, બરાબર છે? ચલો તો આપણે પોએમ કરીએ. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 30 ઉપર આ પોએમ છે, બરાબર? વુડમેન સ્પેર ધેટ ટ્રી. હે લકડહારા, તું આ વૃક્ષને માફ કરી દે, મૂકી દે, એને કાપ નહીં. ટચ નોટ અ સિંગલ બોગ, એટલે એની એક પણ ડાળીને પ્લીઝ તું અડતો નહીં. એમ તને વિનંતી છે, આ રિક્વેસ્ટ છે, ઓર્ડર નથી, જોજો. ઇન યુથ ઇટ સેટલડ મી એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. હું જ્યારે નાનકડો હતો, યુવાન હતો, ત્યારે એણે મને પુષ્કળ પ્રમાણમાં ઘણી વખત એણે મને છાંયડો આપ્યો છે. શેલ્ટર એટલે એની નીચે ઉપરથી કવર્ડ હોમ, એને શેલ્ટર્ડ કહેવાય. એને મને છાંયડો આપ્યો છે. અને હવે એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ, આ આઈ વિલનું શોર્ટ ફોર્મ છે, બરાબર? એને હું પ્રોટેક્ટ કરીશ, એને હું હવે એનું હું રક્ષણ કરીશ, જતન કરીશ. ટોસ માય ફોરફાધર હેન્ડ ધેટ પ્લેસ્ડ ઇટ નિયર હિઝ કોટ. કોટ એટલે ખાટલો, જ્યાં તે સૂતા હતા, બપોરના ટાઈમે આરામ કરતા હતા, ત્યાં એમને છાંયડો મળી રહે, અથવા તો એના કરતાં પણ ઘણા બધા લાભ મળી રહે. એટલે મારા ફોરફાધર એટલે કે ફાધરના ફાધર એટલે કે મારા ગ્રાન્ડફાધરે આને પ્લેસ્ડ કર્યું હતું, એટલે કે આને રોપ્યું હતું, આને ઉગાડ્યું હતું એમ. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. હે કઠિયારા, હે વુડમેન, હે લકડહારા, તું ત્યાં જ ઊભો રહેજે ભાઈ. ધે એક્સ શેલ હાર્મ ઇટ નોટ. અને તારી જે કુવાડી છે ને, એક્સ, હા, અહીંયા સ્પેલિંગમાં ને બધું જ છે, શોર્ટ ફોર્મ છે, પોએમ છે, એટલે એની રચનાઓના આધારે, એના બંધારણના આધારે થોડી છૂટછાટ પોએટ કરતા હોય છે. એમાંની આ છે કે તારી જે કુલ્હાડી છે, તારી જે હથિયાર છે, એ આને હાર્મ એટલે કે નુકસાન ન કરવું જોઈએ. હુઝ ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, બરાબર? કે પેલું બહુ જ જૂનું પરિચિત ઝાડ છે. આ જે વૃક્ષ છે ને, આ ઝાડ છે ને, એ મારું બહુ જ પરિચિત છે, બરાબર છે? હુઝ ગ્લોરી એન્ડ રીનો આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એન્ડ
વુડસ્ટ ધો હ્યુ ઇટ ડાઉન. ભાઈ એને હ્યુ એટલે કે એને તોડી નાખવું જોઈએ નહીં, ફાડી નાખવું જોઈએ નહીં, નીચે ફેંકી દેવું જોઈએ નહીં. કોને? તો કે ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, કે જે બહુ જૂનું અને પ્રખ્યાત વૃક્ષ છે મારા માટે, અમારા માટે. હુઝ ગ્લોરી એન્ડ રિનો, એની જે કીર્તિ, એની યશ જે છે, એની રિનો એટલે કે એની શાન છે, એ એની મહાનતા જે છે એ આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, એ જમીન ઉપર અને દરિયામાં પણ એની જે કીર્તિ અને યશ છે એ સ્પ્રેડ ઓવર, ફેલાયેલી છે. એન્ડ વુડસ્ટ ધો હેવ હ્યુ ઇટ ડાઉન, અને એ નીચે ન પડી જવું જોઈએ. અહીંયા વૃક્ષનું પ્રેમ કરીને એનું જતન કરવા માટે કવિએ આપણને પોતાનું એક સરસ મજાનું એક્ઝામ્પલ આપીને આપણને કીધું છે. બરાબર. જ્યોર્જ પોપ મોરિસ બહુ સારી રીતે એની વાત કરે છે. હવે એનો બીજો ભાગ છે જોઈએ. વુડમેન ફોરબિયર ધેટ સ્ટ્રોક, એના જે કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાયર્સ. અર્થ બાઉન્ડ એટલે એના જે મૂળિયા, જે ટાયર્સ એટલે કે જે એકદમ જકડીને રહેલા છે, એને ફોરબિયર ધે સ્ટોક. હવે એને તારા જે સ્ટોક વડે, તારા જે પ્રહાર વડે એને કાપીશ નહીં. કટ નોટ. ઓ સ્પેર ધેટ એજેડ ઓક ટ્રી, જે એકદમ એજ ઉંમરવાળું છે, જે વૃદ્ધ, જે ઓકનું જે ઝાડ છે, એને તું માફ કરી દે, એને છોડી દે. નાવ ટાવરિંગ ટુ ધી સ્કાય, હવે એ તો ક્યાંય છેક આકાશમાં, એની જે ઊંચાઈ છે એ આકાશમાં છેક પહોંચી ગઈ છે, એટલું ઊંચું એ થઈ ગયું છે. બરાબર છે. વેન બટ એન આઈડિયલ બોય, હવે આઈડલ, નોટ આઈડિયલ પણ આઈડલ. આઈડલ એટલે હું ફ્રી. બરાબર. જ્યારે હું ફ્રી હતો, જ્યારે હું ફ્રી થતો, જ્યારે હું નાનકડો હતો, ત્યારે રિલેક્સ ટાઈમ જ્યારે મારો હતો, જ્યારે હું ફ્રી થતો, નવરો હતો, આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ સેટ, ત્યારે શોટ એટલે આનંદ માણવું, એને અનુભવવું, કે ગ્રેટફુલ એનો જે મહાન છાંયો છે, જે શેડ, જે એનો છાંયો, એને હું બહુ સારી રીતે માણતો. ઇન ઓલ ધેર ગુશિંગ જોય, એટલે કે ઉમળકા સાથે, બહુ જ પ્રેમ સાથે જે એની ખુશી જે છે એ મેં માણી છે. હિયર ટુ માય સિસ્ટર પ્લેડ, અહીંયા મારી જે સિસ્ટર્સ, બહેનો જે છે એ પણ અહીંયા રમી છે. હું એકલો નહીં, એટલે હવે એના પરિવારની ઓલી થાય છે કે મારી બહેનો પણ અહીંયા રમી છે. હિયર ટુ માય સિસ્ટર પ્લેડ, માય મધર કિસ્ડ મી હિયર, મારી માએ આ જે વૃક્ષ છે એના છાયડા નીચે બેસીને, એટલે કે અમે આખું જ પરિવાર અહીંયા અમે માણ્યો છે. ત્યારે મને બહુ જ વહાલથી ચૂમ્યું પણ છે, કિસ કરી છે, એટલે કે એનો પ્રેમ પણ મારે અહીંયા મેળવ્યો છે મેં. માય ફાધર પ્રેઝડ માય હેન્ડ, ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, મારા પિતાએ પણ અહીં મારો હાથ જે પ્રેસ્ડ એટલે કે દાબ્યો હતો, અને ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, અને એ મારા જે ખોટા જે આંસુ હતા, મારો વાંક હતો, છતાંય મારા ફાધરે મને અહીંયા પનિશમેન્ટ કરી હતી, છતાંય હું રડ્યો હતો. ખરેખર મારો વાંક હોય તો મારે રડવું ન જોઈએ, પણ છતાંય વાંધો નહીં. એ પણ મારી એક એવી લાગણી છે કે જેને ભૂલી જવા જેવી છે, તો એને કદાચ આપણે ભૂલી જઈએ, એને જવા દઈએ. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પણ આ જે જૂનું એકદમ ઉંમરમાં મોટું વૃદ્ધ વૃક્ષ જે છે એને અહીંયા ઊભું રહેવા દે. એટલે મેં તમને અગાઉ કીધું એ રીતે જ વુડમેન સ્પેર ધેટ ટ્રી પોએમથી જ્યોર્જ પોપ મોરિસ, જે એના પોએટ છે, એના જે કવિ છે, એ આપણને આ કવિતા દ્વારા એમ કહેવા માગે છે કે આપણે આપણા નાની મોટી જરૂરિયાતો માટે આપણે ક્યારેય પણ પ્રકૃતિને હાનિ પહોંચાડવી જોઈએ નહીં. ઓકે, તો અહીંયા આપણી આ પોએમ પૂરી થાય છે. હવે એની જે એક્સરસાઇઝ છે એ આપણે કરવાની છે. એના પહેલાં તમારે ગ્લોસરી જે પેજ નંબર 31 ઉપર જે છે 3-4 શબ્દો એ, અને એના સિવાય આપણે પેન્સિલથી જે ટીક માર્ક કર્યા છે એ ગ્લોસરી લખજો, અને પછી આપણે 2 એક્સરસાઇઝ છે અને ક્વેશ્ચન આન્સર છે એ પૂરા કરવા જઈ રહ્યા છીએ. ચલો, તો હવે આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ.
ચાલો પેજ નંબર 31 ઉપર કોમ્પ્રિહેન્શન જે છે એમાં C.2.1 પુટ રાઇટ ઓર રોંગ એટલે ખરા ખોટા છે એ આપણે કરવાના છે. ધીસ ઓક ઇઝ વાઇડર ધેન ઇટ્સ હાઇટ. બરાબર, ખોટું, કારણ કે હાઇટ જે છે એ આપણે સ્પષ્ટ એમાં કીધું છે કે અત્યારે એની હાઇટ એવી થઈ ગઈ છે કે આસમાનને ચૂમી રહ્યું છે. બરાબર ને, સ્કાઈઝ. હા, તો એની હાઇટ વધારે છે, એની વિથ છે એ ઓછી છે, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. ધ ટ્રી ઇઝ નોન ઓનલી ઇન ધ પોએટ્સ વિલેજ એટલે એ પણ સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે પોએટે એમ કીધું છે કે એ જલ અને થલમાં કે જમીન અને સમુદ્ર બધી જગ્યાએ એની ખ્યાતિ પ્રસરેલી છે, એ બધી જગ્યાએ ફેમસ થયેલું છે, એટલે આ ખોટું છે. બરાબર. ધ વુડ કટર ડીડ નોટ લિસન ટુ ધી પોએટ્સ અપીલ્સ. આમાં એવું નથી કીધું કે પછી એણે કાપી જ નાખ્યું, એટલે આપણે એવું માનવાનું કે વુડ કટરે જે લકડહારો છે, જે કાઠિયારો છે, એણે પોએટની વાત માની એટલે બચી ગયું પોએટ, એટલે આ ખોટું સ્ટેટમેન્ટ છે. ધ રૂટ્સ ઓફ ધ ઓક ટ્રીઝ હેવ ગોન ડીપ ઇન ટુ ધી સોઇલ. બરાબર છે ને, છેક ઊંડે સુધી છે, આપણે કવિતામાં એવું આવ્યું ને, તો એના મૂળિયા જે છે એ છેક ઊંડે સુધી છે, તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ધ વુડ કટર વોઝ ઇન્વાઇટેડ ટુ કટ ધ ઓક ટ્રી. ખોટું. બરાબર, એને વિનંતી કરવામાં આવી, પોતાની રીતે એ આવ્યો છે ને એને વિનંતી કરવામાં આવી છે, રોકવામાં આવ્યું છે કે એ જે છે એ આપણે ઓલું ન કરે, કે વૃક્ષ ન કાપે. બરાબર, એટલે એને ઇન્વાઇટ નથી કરવામાં આવ્યું. બરાબર, તો આ એક ખરા ખોટા છે, એ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે. બરાબર, એક વાક્યના પ્રશ્ન જવાબમાં પણ પૂછાઈ શકે છે, તો એ આપણે ખ્યાલ રાખવાનો. બરાબર, હવે તમે મોટા થઈ ગયા છો એટલે ખરા ખોટા જે આપેલા હોય ખરા ખોટામાં જ પૂછાશે એવું જરૂરી નથી. બરાબર, ચલો બીજી એક્સરસાઇઝ કરીએ. એરેન્જ ધી સ્ટેટમેન્ટ ઇન ધ પ્રોપર સિક્વન્સ એકોર્ડિંગ ટુ ધી પોએમ. હવે આ ક્યાં કામ આવે ખબર છે તમને? આખી પોએમને સમજવું ફરજિયાત થઈ જાય, આ કરવું હોય એટલે વાંચવું ફરજિયાત થઈ જાય, એટલે તમને વાંચતા પણ સારી રીતે આવડી જાય. બીજું કે આખી પોએમ તમે સારી રીતે વાંચો ને તો એના આન્સર, ક્વેશ્ચન આન્સર પણ તમે લખી શકો. ત્રીજી વસ્તુ કે જ્યારે તમને કોમ્પ્રિહેન્શન આવે, કે પોએમનો એક સ્ટાન્ઝા આપેલો અને એની નીચે પ્રશ્ન જવાબ આવે, તો એમાં ખાસ આ ઉપયોગી થશે. હા, એટલે એક્સરસાઇઝ તમને, જો તમારી ટેક્સ્ટબુકમાં ઘણી બધી એક્સરસાઇઝ છે, એમાંથી ગ્રામરને અત્યારે આપણે બાદ કરીએ છીએ, બાકીની એક્સરસાઇઝ જે જરૂરી છે એ જ કરાવું છું, બાકી આપણે સ્કીપ કરીએ છીએ, કે તમને ઉપયોગી થશે છેક સુધી એક્ઝામમાં એ બધી એક્સરસાઇઝ તમને કરાવીશ. બરાબર, ચાલો આપણે કરીએ. ધ ટ્રી ઇઝ વેરી હાઈ. હવે એના ચોથા સીનમાં કે ચોથા સ્ટાન્ઝામાં છે. બરાબર, સિક્વન્સલી ક્યાં છે? બરાબર, આની સિક્વન્સ આપણે ગોઠવવાની છે કે સૌથી પહેલું વાક્ય કયું હોય એમાં. બરાબર, તો તમને દેખાય છે એવી રીતે કે ઇટ વોઝ પ્લાન્ટેડ બાય હિઝ ગ્રાન્ડફાધર. કયા વાક્યની સિક્વન્સ ક્યાં આવે? પછી બીજું વાક્ય કયું હોઈ શકે? યસ, ઇટ વોઝ અ વેરી ફેમસ ટ્રી. બરાબર, સી અને લેન્ડમાં બધી જગ્યાએ છે, એનું કીર્તિ પાથરેલી છે. બરાબર, રિનોવ એન્ડ, એના માટે શું શબ્દ હતો બીજો? કે ભાઈ ગ્લોરી એન્ડ રિનોવ. હા, એ યાદ રાખવાનું. બરાબર, પછી ત્રીજું સેન્ટેન્સ કયું હોઈ શકે સિક્વન્સ વાઇઝ? ઇટ ઇઝ વેલ નોન ઇન સરાઉન્ડિંગ એરિયાઝ. બરાબર ને, એની નીચે આવે. હા, પછી ફોર્થ વન કયું હોઈ શકે? ધ ટ્રી ઇઝ વેરી હાઈ, એ જે સ્કાયઝને ઉપર અડે છે. બરાબર, એવું આપેલું છે બીજા સ્ટાન્ઝામાં ઉપર પહેલે. હા, પછી પાંચમું કયું હોઈ શકે? ધ પોએટ વિશ ટુ સિટ અંડર ધી શેડ ઓફ ધી બિગ ઓક. બરાબર ને, હજી એને નાનપણના દિવસો યાદ કરીને હજી એને બેસવું છે, એટલે ન કાપવાની સલાહ આપે છે. બરાબર, અને છેલ્લું 6 સેન્ટેન્સ છે, એમાંથી સૌથી છેલ્લું સેન્ટેન્સ કયું હોઈ શકે? ધ પોએટ પાસ્ડ હિઝ લાઈફ ઇન ધ કંપની ઓફ ધેટ ટ્રી. બરાબર, તો એટલા માટે એને પ્રેમ છે. હા, તો આ એક્સરસાઇઝ અહીંયા 2 કરવાની છે, નોટબુકમાં લખજો, મેં તમને સમજાવી છે. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર લઈએ. બરાબર, પેજ નંબર 31 ઉપર જ છેલ્લે C.2.4. બરાબર, કે વોટ ડઝ ધ પોએટ અપીલ ટુ ધી વુડમેન. કે વુડમેનને પોએટ જે છે, હા,
કઠિયારો છે એ શું અપીલ કરે છે કે જે રિક્વેસ્ટ કરે છે કે જે ટ્રી છે એ ટ્રીને તમે કાપજો નહીં, બરાબર. એ ટ્રીને તમે તમારી જે કુલ્હાડી છે એનો ઘા મારજો નહીં. એટલે 2-3 સેન્ટેન્સીસમાં આનો આન્સર લખવાનો છે, બરાબર. તો એવી રીતે લખી શકાય કે જો નામ યાદ હોય પોએટનું તો બહુ સારું. ધ પોએટ જ્યોર્જ પોપ મોરિસ રિક્વેસ્ટિંગ ટુ ધી વુડમેન ઇન ધ પોએટ. પછી પોએમનું નામ યાદ હોય કે વુડમેન સ્પેર ધેટ ટ્રી ટુ રિક્વેસ્ટિંગ ટુ સ્પેર ધ બિગ ઓક ટ્રી full stop, not to cut that tree because poet is having good feelings since his childhood, so he is requesting that not let it stand as it is, that big and old oak tree. બરાબર. તો આવી રીતે આ ક્વેશ્ચનનો આન્સર આપણે લખી શકીએ. બીજો ક્વેશ્ચન આપણે લઈએ. વોટ ડઝ અર્થ બાઉન્ડ ટાઈઝ મીન? એનો આપણે કરી લીધું છે કે અર્થ બાઉન્ડ ટાઈઝ મીનનો મતલબ શું. તો આપણે તમે કદાચ જોયું હશે કે પેન્સિલથી પણ મેં અંડરલાઇન કર્યું છે. બીજા પેરેગ્રાફમાં જે બીજી લાઇન છે, કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, એટલે એના જે મૂળિયા છે ને, જેમ ઝાડ ઉપર જાય ને એવી જ રીતે એના મૂળિયા જમીનની અંદર ફેલાય. તો ટાઈઝ એટલે ટાઈટ પકડવું, એટલે એ માટીને નીચે જમીનને અંડરગ્રાઉન્ડની રીતે બહુ ટાઈટલી એને પકડી લે, બરાબર. તો એનો મતલબ એ થાય. સાદી ભાષામાં એને વાત કરવું હોય તો રૂટ્સ, બરાબર. રૂટ્સ, મૂળિયા, ROOT, રૂટ્સ. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન આપણે કરીએ. ડિસ્ક્રાઇબ ધ ટ્રી ઇન બ્રીફ. જે ટ્રી છે, પોએમમાં જે ટ્રીનું વર્ણન કરેલું છે એ આપણે ઇન બ્રીફ એટલે કે થોડુંક લંબાણપૂર્વક એનું વર્ણન કરવાનું છે. તો આપણે લખી શકીએ કે એકોર્ડિંગ ટુ ધી પોએટ ઇન પોએમ વુડમેન સ્પેર ધેટ ટ્રી, ધેટ ઓલ્ડ oak tree has planted many years ago by forefathers or the grandfathers of the poet, just near of their house where his grandfather used to sit or to take rest on his cot. The tree was an old tree of the oak. It is very famous. Its glory and renown spread all over the places, over the land also and to the sea also. And it is sky touches, it's towering to the skies, okay, and it spread its earthbound ties to the mud of the earth or into the clay. Okay, it is very big, so it has having grateful shade. Okay, so we can say that tree is very useful for the human being, and it is in real manner this old oak tree is very useful, and the poet is attached since his childhood to this particular tree. તો આવી રીતે ડીપલી આપણે લખી શકીએ, બરાબર. હવે ફોર્થ વન, વિચ ફિલિંગ્સ ઓફ ધી પોએટ ફોર ધ ઓક ટ્રી અપીલ ટુ યુ. ઠીક છે. માર્ક 3 પ્રાયોરિટીઝ. હવે નીચે 5 અપીલ આપેલી છે કે ભાઈ એ ફિલિંગ સાથે જોડાયેલા છે અને ઓક ટ્રી કેટલું યુઝફુલ છે, અથવા તો જે વુડમેન છે એ આ ઓક ટ્રીને શા માટે ન કાપે. તો આ 5માંથી આપણે પ્રાયોરિટી આપવી પડે કે જે પોએટ છે, બરાબર, જ્યોર્જ પોપ મોરિસ, એ શા માટે અપીલ કરે છે. તો એને પ્રાયોરિટી આપણે આપવાની છે. તો એના નંબર લખેલા છે, એની પ્રાયોરિટી છે. જુઓ,
તમને વિડીયોમાં દેખાય છે કે નીચે 5 અપીલ્સ આપેલી છે, સ્ટેટમેન્ટ આપેલા છે. એને એની આગળ પેન્સિલથી એની પ્રાયોરિટી આપેલી છે કે જે ફર્સ્ટ છે એ મોસ્ટ પ્રાયોર, સેકન્ડ નંબર છે એ થોડુંક એનાથી ઓછું પ્રાયોર, થર્ડ નંબર છે એનાથી ઓછું પ્રાયોર, ફોર્થ છે એનાથી ઓછું અને ફિફ્થ છે એનાથી ઓછું. બરાબર. તો તમારે આન્સર રૂપે આ સિક્વન્સમાં જે નંબર લખેલા છે એ સિક્વન્સમાં તમારી નોટબુકમાં લખવાનું છે. બરાબર. અને યાદ રાખવાનું છે કે આ ગમે તે રીતે એનો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. ઇન બ્રીફ અપીલ લખો તો એ તમારે 5 અપીલ લખવી પડે. બરાબર. તો એવી રીતે પણ પૂછાઈ શકે કે ભાઈ ડિસ્ક્રાઇબ ધી, ઉપર કેમ પૂછેલું છે કે ડિસ્ક્રાઇબ ધી ટ્રી ઇન બ્રીફ, તો કે ડિસ્ક્રાઇબ ધી અપીલ્સ ઓફ ધી પોએટ ઇન ધ પોએમ. તો આપણે આ લખવું પડે, માત્ર આપણે લખીએ એટલે છીએ, હે ને. વેરી યુઝફુલ એક્સરસાઇઝ છે. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન C.2.5. ડુ યુ રિમેમ્બર એની ટ્રી વિચ યુ લાઇકડ વેન યુ વેર અ ચાઇલ્ડ? મેન્શન 2 to 3 મેમરીઝ. હવે એકાદ બે સેન્ટેન્સ તમે એ ટ્રીને, જે ટ્રી તમને કદાચ ગમતું હોય અને આમાં લખવાનું જ છે. પછી એમાં એવો આન્સર એવું ન હોય કે આઈ ડોન્ટ લાઇક એની ટ્રી સિન્સ માય ચાઇલ્ડહુડ, એમ કરીને એક સેન્ટેન્સમાં આપણે પૂરું ન કરી શકીએ. બરાબર. એટલે આ ક્વેશ્ચનનો આન્સર તમારે તમારી રીતે લખવાનો છે. નોટબુક ચેક કરવા માટે મંગાવે ને ત્યારે અમુક સ્ટુડન્ટ્સ નથી આવડતું એમ કરીને મૂકી દીધું હતું. એવું ન કરજો. કદાચ ના આવડે તો મને ફોન અથવા તો વોટ્સઅપ કરજો, તો એ હું તમને કહીશ. હા, બાકી જેને આવડે ને એ પોતાની રીતે ઓન વર્ડ્સમાં લખવાનું. મારો ઉદ્દેશ્ય એમ છે, મને આળસ નથી અથવા તો નથી કરાવવું એવું નથી, પણ મારો ઉદ્દેશ્ય એ છે કે હવે 11th સ્ટાન્ડર્ડમાં તમે આવી ગયા છો તો તમારે અમુક સેન્ટેન્સીસ પોતાની રીતે લખતા આવડવા જોઈએ અને પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર. તો એ લખજો. કદાચ 1, 2 કે 4, 5 જણાને તકલીફ પડે તો એ મને પૂછજો, તો આપણે એ ડિસ્કસ કરી લઈશું એ બાબતની. બરાબર છે. ઓકે. હવે એના પછીનો ક્વેશ્ચન પણ એવો છે કે રીડ એની ગુજરાતી પોએમ અબાઉટ અ ટ્રી. તો એ તમારી કદાચ પાઠ્યપુસ્તકમાં હોય ગુજરાતીના, તો તમે એ રીતે વાંચવાનો પ્રયત્ન કરજો. નહીંતર આપણા સાહિત્યમાં તો ઘણા બધા ગુજરાતી પોએમ્સ છે ટ્રી વિશે. હવે તમે અત્યારે નેટ પણ યુઝ કરો છો, બરાબર છે, તો ગૂગલ ઉપર સર્ચ કરીને એ પણ જોઈ શકાય. આ આપણા માટે એક સરસ મજાનું ટાસ્ક થશે કે નેટ ઉપરથી એક ગુજરાતી પોએમ કે એના લિરિક્સ, એના શબ્દો લખેલા હશે એ વાંચી શકશો. એને કદાચ સાંભળવું હશે તો ઓડિયો પણ અવેલેબલ હશે, એનો ગાઈને પણ મૂકેલું હશે. બરાબર. તો પોએમ અબાઉટ ટ્રી ઇન ગુજરાતી લેંગ્વેજ એવું તમે લખશો તો સરસ મજાને આવી જશે. અને એના વિશે પછી ઇંગ્લિશમાં 4-5 વાક્યો લખવાના છે. આ સરસ મજાનું ટાસ્ક છે, મને બહુ ગમશે જો તમારામાંથી કોઈ કરી આવશે તો. અદરવાઇઝ એમાં પણ કાંઈ તકલીફ પડે તો મને કહેજો, હું તમને કરાવીશ. બરાબર. તો અહીંયા આપણું જે આ પોએમનું જે ઘણું બધું જ કામ પૂરું થાય છે. વોકેબ્યુલરી અને ગ્રામર પાર્ટ છે એ એકવાર આખી ટેક્સ્ટ બુકનું તમારું જે સિલેબસમાં ગ્રામર છે ને એ આપણે લેવાનો પ્રયત્ન કરશું. બરાબર. તો પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી રીતે તમારે એના જે ગ્લોસરી જે છે એ અને એના જે ક્વેશ્ચન આન્સર છે એ, બીજી જે એક્સરસાઇઝ આપણે કરી એ તમારે નોટબુકમાં લખી નાખવાની છે. બરાબર. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.